દરિયા જેટલી ચિંતા હોય, આભ કદાચ માથે તૂટી પડ્યું હોય, દરિયા જેટલા દુઃખ કદાચ જીવનમાં આવી પડ્યા હોય, પણ આ વાત ક્યારેય ભૂલશો નહીં, હું અનાથ નહીં, હું ભગવાન સ્વામી નારાયણનો ભગત છું. માટે મારે ચિંતા ન કરવાની હોય, મારે પરમાત્માનું ચિંતન કરવાનું હોય. 2-5 કદાચ દુઃખના દાડા હોય એ આજ છે ને કાલ નથી. મારો ભગવાન મારી પાસે છે, મારી માથે છે, ધાયરા છે ગિરિવર ધારે, મારે માથે ભગવાન બિરાજમાન છે. માટે મારે ચિંતા ન કરવાની હોય. ભગવાન સૌ સારાવાના કરશે. ભગવાનનો થયો છું, માટે ભગવાન મારું ધ્યાન રાખે છે અને એ જ મારું ધ્યાન રાખશે. જો હું ચિંતા કરવા લાગી જઈશ તો ભગવાન ચિંતા કરવાનું બંધ કરી દેશે, અને હું ભગવાનનું ચિંતન કરીશ તો ભગવાન મારે માટે જ છે. આ ખુમારીની વાત હૃદયમાં બરાબર બેસાડી દઈએ. ગમે તેવા સંઘર્ષમાં પણ ભગવાન એને માર્ગદર્શન આપે છે. ગમે તેવા સંઘર્ષમાં પણ પરમાત્મા એને ઉગારી લે છે, પણ ભરોસો ભીતરનો સુદૃઢ હોવો જોઈએ.